અત્યાર સુધી તમે મારી હાટું શું કરી દીધું છે? તમે તમારા જીવનમાં કઈ નથી કરી શક્યા ને, એટલે જ આજે મારે બહાર નોકરી કરવા જવું પડે છે. ઈ પણ એક મજૂરની જેમ કામ કરવું પડે છે. મારા ભાઈબંધ દોસ્તારોને બધાને પોતાના બિઝનેસ છે. તમે શું આપ્યું મને? બટા, અમારા સમયમાં અમે પણ કાળી મજૂરી કરીને તને મોટો કર્યો છે, અને એક આ મકાન કર્યું છે કે એમાં તમે શાંતિથી રહી શકો. બટા, અમારા સમયમાં તો અમે ઝૂંપડા બાંધીને રહેતા હતા. બટા, અમે તને આવા સંસ્કાર નથી આપ્યા. આ બધું તું માન મર્યાદા ભૂલીને બોલશો. આવું બોલતા તને કઈ શરમ નથી આવતી? શરમ હે નહીં આવે? નથી પહોંચતા આવી મોંઘવારીમાં તમારા ખર્ચા. ઓછા પગાર ધોરણમાં તમને 3 ટાઈમ ખાવા દેવું પડે છે. એમાં ઉપરથી આખો દિવસ મારા બાયુને તમે ટક કરવાનું ચાલુ રાખો છો. આવા ડોહલા ન પોહાય અને મૂક્યા વૃદ્ધાશ્રમમાં. જો સાંભળ, છે તારી બાઈ ને કઈ માન મર્યાદા? તું હામો ઉભો છો તો કેવું બોલે છે? તમે અમારી હારે આવું વર્તન કરો છો ને, પણ પછી આ બધું તમારે ભોગવવું પડશે. એ તમારા મોઢા માંગે છે, એમાં બાઈ નો કઈ વાંક નથી. ભરો તમારા કપડા અને હલવા મળો વૃદ્ધાશ્રમમાં. નથી જોતા તમને મારે આ ઘરમાં. બટા, વયા જાય સહી અમે આશ્રમમાં. તું ચિંતા નહીં કરતો. આમાં તારો કઈ વાંક નથી, વાંક તો મારો છે. પાણા એટલા પીર પૂંજ્યા ને જ્યારે તારું મોઢું ભાળ્યું છે. બટા, અમારે ખાલી એક દીકરી હોત ને તો આ વૃદ્ધ આશ્રમમાં જવાનો અમારો વારો ન આવે. મિત્રો, આવા દીકરા કરતા જો ખાલી એક દીકરી હોય ને તો વૃદ્ધ આશ્રમમાં જવાનો વારો ન આવે. જો તમને મારી વાત હાસી લાગી હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને વધુમાં વધુ લોકો સુધી આ વિડીયોને શેર કરો.